સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં કીમ નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કદરામા અને બોલાવ ગામમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કદરામા ગામમાં 96 જેટલા ઘરોમાં પાણી ભરાયા છે, જ્યારે બોલાવ ગામના નવા હળપતિવાસમાં હજુ પણ 30થી વધુ ઘરોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલું છે। અંદાજે 200 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કદરામા વડોલી માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ તૈનાત કરવામાં આવી છે। અમારા કદરામા ગામે કીમ નદીનો વહેણ અહીંયાથી પસાર થાય છે, જેમાં ફૂલ વરસાદ હોવાથી અમારા ગામમાં અત્યારે પાણીનો ફૂલ ભરાવ છે અને અત્યારે અમારા ગામમાં 96 ઘરોની અંદર પાણી ભરાયેલ છે અને મિનિમમ 200 થી 250 લોકોનું સ્થળાંતર કરેલ છે। અત્યારે અમારા ત્યાં મુકેશભાઈ ધારાસભ્યશ્રી અમારા ઓલપાડના તે અત્યારે વિઝિટ કરીને ગયા છે। તો એમાં જ્યારે પણ માનો કે પૂરનું એ થાય ત્યારે અમારા ત્યાં એનું સર્વે ચાલુ થશે અને જે એ લોકોને જે બેનિફિટ મળવા જોઈએ એ મળશે। હાલમાં કેવું પાણી છે? હાલમાં અત્યારે ફૂલ પાણી છે, ટ્રેક્ટર લઈને જવું પડે છે અને અમારા જૂના કદરામા ગામે તો જવાય એવી કોઈ કન્ડિશન જ નથી। કીમ નદીનું જે પાણી છે ગામમાં ફરી વળ્યું છે, ખેતીની કેવી પરિસ્થિતિ? ખેતીમાં પણ ફૂલ પાણી છે બધે જ। કયા કયા પાકને નુકસાન થઈ શકે છે હાલે એમ જોવા જઈએ તો શેરડી સિવાય બધા પાકોને, જેમ કે ડાંગર છે, કપાસ છે, બરાબર, એ બધાને નુકસાન છે। અત્યારે બધા ડૂબેલા જ છે, પાણીમાં ગરકાવ જ। છેલ્લા 3 દિવસથી જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે એના કારણે સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લાની અંદર ઉપરવાસમાં જે માંગરોળ, ઉમરપાડા, માંડવી એ બધા વિસ્તારની અંદર જે વરસાદ પડવાથી અને સાથે સાથે ઓલપાડ પ્રોપર તાલુકાની અંદર જે વરસાદ લગભગ 11-12 ઇંચ પડવાથી જે પાણીનો ભરાવો થયો છે એના કારણે લગભગ અમારા 15 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। સાથે સાથે કીમ નદીનું જે એનું ભયજનક લેવલ 12.5 મીટરથી થઈને લગભગ 14.5 મીટર સુધી લેવલ જવાના કારણે અમે અત્યારે જે કદરામા ગામે આવ્યા છે, કદરામા ગામની અંદર લગભગ 90 ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। લગભગ 200 જેટલા હળપતિઓ લોકોને આ સ્કૂલની અંદર શિફ્ટ રાખ્યા હતા, પણ એ સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। એટલે જેને ત્યાં બધા ઘરના માલિકો હતા, ઘરના માલિકોએ પોતાના ઘરોની અંદર એ બધા હળપતિઓને આશરો આપ્યો છે, એ લોકોને જમવાની સગવડ કરી છે, આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ રાખી છે। ધીરે ધીરે આ નદીનું સ્તર નીચે ઉતરે છે, પરંતુ આ પહેલીવાર આટલો વરસાદ પડવાના કારણે આ ઘર સુધી પાણી પહોંચ્યા છે। છેલ્લું ગામ મોર ગામ છે। મોર ગામમાં ક્યારે પણ 1968 પછીની રેલ પછી ક્યારે પણ ગામમાં પાણી ના આવ્યું હતું। પ્રથમવાર લોકોના ઘરની અંદર પાણી જોવા મળ્યા છે। એટલે ખૂબ વરસાદ પડવાના કારણે ઓલપાડ પૂરું પાણીથી ઘેરાઈ ગયું છે। બાજુમાં દરિયો છે, દરિયાની અંદર જે ઓટ આવે છે, ઓટના કારણે સાંજે પાણી પણ દરિયો ઓછો લે છે, એના કારણે પાણી ધીમે ધીમે નીકળે છે, પણ ધીરે ધીરે પાણીનું લેવલ ઓછું થતું જાય।